હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સમજમાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 તમારું જે છે એની બોર્ડ એક્ઝામ આવી ગઈ છે, અને એના માટે તમારું જે ઇકોનોમિક્સનું પેપર છે, અર્થશાસ્ત્ર વિષયનું પેપર છે, એના માટેના પાછલા 2 વર્ષોના સંપૂર્ણ પેપરના સોલ્યુશન. એક પેપર જે છે, જે પહેલું આપણે જોઈ રહ્યા છીએ, માર્ચ 2023માં લેવાયેલું પેપર છે, પાછલા વર્ષે લેવાનું હતું. અને બીજું પેપર આપણે જે જોવાના છીએ એ 2024નું પેપર જોઈશું. તો બંને પેપરોમાં તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના ક્વેશ્ચન કયા પાઠમાંથી કેટલા માર્ક્સના લેવામાં આવે છે, કયા રીતનું જે છે એ 1 માર્ક્સનું પૂછાતું હોય છે, અને ઘણું બધું જે છે મટીરિયલ તમને આ જે પેપરો 2 છે એમાંથી તમારી આ વખતની એક્ઝામમાં પણ રિપીટ થયેલું જોવા મળશે. ઇકોનોમિક્સના આપણે 2 પેપર આપીએ છીએ. બાકીના જે વિષયો છે એના આપણે પાછલા 4 થી 5 વર્ષોના પેપરો આપીશું. તો એમાં તો કોઈ જોવાની વાત નહીં આવે. ઘણા બધા પ્રશ્નો આરામથી રિપીટ થઈ જશે આ વખતની એક્ઝામ માટે. અને આ જે પેપરો છે આઈએમપી પેપર તરીકે તમારે ઉપયોગ કરવાનો છે. બાકી આઈએમપી મટીરિયલ, આઈએમપી પ્રશ્નો, તમામ માર્ક્સના આઈએમપી પ્રશ્નોનો અલગ વિડીયો મૂકેલો છે ચેનલ ઉપર, જોઈ લેજો. તમામ પ્રશ્નો તૈયાર કરી લેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તો પહેલા આપણે 2023નું પેપર જોઈશું, એના પછી 2024નું પેપર જોઈએ. વિભાગ એ આપેલો છે, જેમાં વિકલ્પો આપેલા છે. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ એટલે એક્સેલ શીટ આવશે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા જે છે એ આપી છે તમારું હેન્સને. એના નીચે થર્ડ વિકલ્પ આપેલો છે કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શી અસર થાય છે? તો ઘટે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. અત્યારે કોણ કરે છે? તો તમારું આરબીઆઈ આને મેનેજ કરે છે. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી? તો 5મી. આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું હતું? $1.90. $1.90. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ચક્રીય આવશે. ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ગણવામાં આવે છે? 1921. નાણાકીય વર્ષ 2014-15માં ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી ધરાવતો જે છે વિશ્વનો કયો પ્રદેશ છે? તો એ છે મિત્રો એશિયા. પછી ભારતમાં વિશેષ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી શરૂ થયો છે? તો 2000થી. વિભાગ બી જે 1 માર્ક્સના પ્રશ્નો તમારે આવતા હોય છે, જેમાં પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તો એના માટે ચડિયાતો છે. એચસીઆઈનું પૂરું નામ છે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. એના નીચે પછી આપેલો છે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ છે વસ્તુ કે સેવાઓના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા છે, એને વસ્તુ વિનિમય પ્રથા કહે છે. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું છે. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? સરકારનું નાણાં ખાતું. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો કેલરી વપરાશના ખર્ચ ઉપરાંત શિક્ષણ અને આરોગ્યના ખર્ચનો સમાવેશ કરેલો છે. ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા પૂરી પાડવા મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ભારતમાં કેટલા વિશેષ આર્થિક પ્રદેશો આવેલા છે? તો 8. ખાતાકીય ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગો સરકાર પોતાની સીધી દેખરેખ નીચે એક ખાતા તરીકે જે ચલાવે છે એને ખાતાકીય ઉદ્યોગ કહે છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતરણ એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે? વિકાસલક્ષી. હવે વિભાગ સી જોઈ લઈએ, 2 માર્ક્સના ક્વેશ્ચન. તો એના તો પ્રશ્નો જે છે એ સામે પાઠ લખી દીધેલા છે. એ પાઠમાં તમારે આ પ્રશ્નો ટીક કરી દેવાના છે ને તૈયાર કરવાના રહેશે. આલેખ એટલે શું? આલેખના ઉપયોગો પાઠ નંબર 1. ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો પાઠ નંબર 1. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવવાની છે પાઠ 2. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકે આરબીઆઈનું કાર્ય સમજાવવાનું છે પાઠ નંબર 4. સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો પાઠ નંબર 5. અથવામાં છે ગરીબી રેખાની મર્યાદાઓ પાઠ નંબર 5માં એ પણ મળી જશે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? પાઠ નંબર 6. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ પાઠ નંબર 6માં તમને મળશે. વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા પાઠ નંબર 7માં છે. વસ્તી નીતિનો અર્થ પાઠ નંબર 7. પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે પાઠ નંબર 8. વિદેશ વ્યાપારના કોઈપણ 2 કારણો સમજાવવાના છે પાઠ નંબર 9. લેણદેણની તુલનાને અસર કરતા કોઈપણ 4 પરિબળો. તો હુંડિયામણ દર, અનિવાર્ય આયાત, વસ્તુની ગુણવત્તા અને વિદેશમાં કિંમત. વસ્તુની દેશમાં વિદેશમાં કિંમત. આ 4 પરિબળો જણાવવાના છે. ખેતીના આધુનિકરણમાં
ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે પાઠ નંબર 10માં છે. આકર્ષણ સ્થળાંતર એટલે શું પાઠ નંબર 11 અને આરોગ્યનું મહત્વ ટૂંકમાં સમજાવવાનું છે પાઠ નંબર 11. હવે વિભાગ ડી જે આપેલો છે અ, એ 3 માર્ક્સના ક્વેશ્ચન છે જે હું પ્રશ્નો તમામ વાંચીશ નહીં પરંતુ તમે બધા જ પ્રશ્નો અહીંયા જે આપેલા છે ટીક કરવાના છે એના સામે પાઠ લખેલા છે તમે જોઈ શકો છો. તો તમામ ક્વેશ્ચન જે છે તૈયાર કરવાના રહેશે. ગમે તે ક્વેશ્ચન આમાંથી રિપીટ થશે આ વખતની એક્ઝામમાં 100% ઘણા બધા ક્વેશ્ચન બંને પેપર તમે તૈયાર કરશો તો ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થશે. વિભાગ એ બહુ મહત્વનો છે કારણ કે આમાંથી મોસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવવાના છે. 5 માર્ક્સના પ્રશ્નો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સમજૂતી આપવાની છે. મર્યાદાઓની જરૂરિયાત નથી. તો પાઠ નંબર 2માં પ્રશ્ન આપેલો છે પરંતુ મિત્રો એવું પણ બની શકે કે મોટા પ્રશ્નો છે આ પ્રશ્ન ના આવે તો પાઠ નંબર 2નો જ કોઈ અન્ય મોટો પ્રશ્ન તમારી એક્ઝામમાં આવી શકે છે. આ પેટર્ન ઉપર પેપરો બનતા હોય છે. જે પાઠમાંથી જેટલા ગુણનો પ્રશ્ન લેવામાં આવતો હોય છે તો ઘણી બધી સંભાવના એ જ હોય છે કે એ જ પાઠનો એ પ્રશ્ન અથવા તો એના સિવાયનો કોઈ પણ ક્વેશ્ચન 5 માર્ક્સના પ્રશ્નમાં આવી શકે છે. તો તમારે જે પણ અહીંયા પાઠ આપવામાં આવશે એ તમામ પાઠના એટલા માર્ક્સના પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. એટલા ગુણના પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. માનવ વિકાસ આંકના ઘટકો સમજાવી આ આંકનું મહત્વ અને મર્યાદાઓ જણાવવાની છે પાઠ નંબર 2માં એ પણ છે. ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાય પાઠ નંબર 5માં છે. જન્મદરનો અર્થ આપો. ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો જણાવવાના છે. પાઠ નંબર 7માં તમારે મળી જશે એ પ્રશ્નો. સ્થળાંતરના કારણો સમજાવવાના છે અને અથવામાં જે છે શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાય પાઠ નંબર 11માં છે. અને નીચે આવેલી આંકડાકીય માહિતીને સમય આધારિત રેખાકૃતિમાં રજૂ કરી એનું વિશ્લેષણ કરવાનું છે. ઘણા બધા રેખાકૃતિમાં રજૂ તો કરે છે પરંતુ વિશ્લેષણ કરતા નથી તો યાદ રાખવાનું છે વિશ્લેષણ કરવાનું છે. અહીંયા માહિતી આપી દીધેલી છે તો આ માહિતી જે છે એ તમારે આલેખમાં દર્શાવવાનું હોય છે. તો એક આલેખ ફરજિયાત આવશે જ એટલે પ્રેક્ટિસ એની કરી લેજો. 5 માર્ક્સ રોકડીએ જોઈતા હોય તો આલેખ દોરવાની પ્રેક્ટિસ કરી લો અને વિશ્લેષણ કરતા શીખી જાઓ. હવે આપણે બીજું પેપર 2024નું જોઈ લઈએ. હવે મિત્રો તમે જોઈ રહ્યા છો માર્ચ 2024નું ઇકોનોમિક્સનું આપણે પેપર સોલ્યુશન જોઈશું જેમાં વિભાગ એ પહેલાં તો આપેલો છે અહીંયા જેમાં વિકલ્પો આપેલા છે. નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો એ આવશે ચિત્રાકૃતિ. આર્થિક માહિતી અંગેની ડેટા સ્ટડી કોણ તૈયાર કરે છે? પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો વગેરે જે છે એ આ તૈયાર કરે છે. એના નીચે છે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ટોડેરોએ. એની નીચે પછી 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ આવશે નોર્વે. ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો 2 છે. મુખ્ય કારણ 2 જ છે. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયનું હોય છે? તો 1 વર્ષ સુધીનું હોય છે. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો ભેદભાવયુક્ત વ્યાજના દર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરેલી છે? 2100. ભારતમાં વર્ષ 2014થી લઈ 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ 15.2%. બેરોજગારની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ ભગવતી સમિતિ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? મૂડી પ્રદાન. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં રજૂ થયું? 1951માં. ભારતના કયા રાજ્યમાં 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો કેરળમાં. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા ICAR. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? નિયોજન શક્તિ. લેણદેન તુલામાં કેટલા પ્રકાર હોય છે? તો 2 પ્રકારના. અગરબત્તી ઉદ્યોગ કયા પ્રકારનું છે? તો ગૃહ ઉદ્યોગમાં આવે છે અગરબત્તી ઉદ્યોગ. ઓકે. વિશેષ આર્થિક વિસ્તારનો અમલ થયો તો વર્ષ 2000થી 2011ના 11 માર્ચ કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી? તો 32%. ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? 1959. હવે વિભાગ બી આપણે જોઈ લઈએ 1 માર્ક્સના ક્વેશ્ચન. પહેલું તો છે વૃતાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ એટલે વૃતાંશ આકૃતિ. બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. રેપો રેટ એટલે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે છે તો એને રેપો રેટ કહે છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે કે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોની એક સરખી અસર પહોંચાડતા નથી તે. આગળ પ્રશ્ન આપેલો છે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો હર ખેત કો પાની. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? 1982માં.
વિકાસલક્ષી આયાતો એટલે શું? વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, યંત્રો વગેરેની આયાત. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો શ્રમ પ્રધાન. ઓએનજીસીનું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. હવે વિભાગ સી અહીંયા આપેલો છે, જેમાં પ્રશ્નો તમે જોઈ શકો છો. તમારી બુકમાં ટીક કરી લેવાના છે. અહીંયા પાઠના નામ પણ આપી દેવામાં આવેલા છે. તમામ પ્રશ્નો તમારી બુકમાં એક વખત ટીક કરી લો. અહીંયા વિભાગ ડી આપેલો હશે, એ પણ તમારી બુકમાં તમારે ટીક કરી લેવાનો રહેશે. તમામ પ્રશ્નો તૈયાર કરવાના છે. વિભાગ ઈ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અ, જે છે સાટા પ્રથાનો અર્થ આપી, સાટા પ્રથાની મર્યાદાઓ, ગરીબીના નિર્દેશકો સમજાવવાના છે, ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપવાની છે, કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓ, સ્થળાંતરણ એટલે શું, એના પ્રકાર, શહેરીકરણની નકારાત્મક અસરો. અને છેલ્લે પછી તમને ખ્યાલ જ છે કે એક તમારે આલેખ દોરવાનો છે અને એનું વિશ્લેષણ કરવાનું રહેશે. તો મિત્રો આ હતું અર્થશાસ્ત્રનું પેપર. બાકીના પેપર તમને ચેનલ પર મળી જશે. એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.